સીતારામ, જય લીલબાઈમાં. હેપી સન્ડે અને ગુડ મોર્નિંગ. હું અત્યારે બેઠી ગાર્ડનમાં. મારું બધું કામ ઘરમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે હું, મા અને પપ્પા ત્રણેય અમે જવાના છીએ અમારી વાડીએ, મારા બાપુજીને વાડીએ. આજે રવિવાર છે તો માન પપ્પાને ત્યાં આટો મરાવી આવું. કેટલા ટાઈમથી જવું કરતા હતા, પણ કંઈક સ્કૂલમાં રજા આવે ને તો જઈએ, ને રવિવાર પણ છે તો એ લોકોને બારે ફેરવી આવું બધે સાંજ સુધી, એમ સન્ડે એન્જોય કરીએ. અહીંયા આટલી ઠંડક છે ગાર્ડનમાં, એને મારા પાસે શબ્દ નથી કેવું ફીલ થાય છે. આટલું ઠંડુ ઠંડુ અને એકદમ નેચરલ વાતાવરણ છે. હું અહીંયા ઉપર આવી, ભાઈના ઘરમાંથી ઉપર થઈને અહીંથી અવાય. અહીંયા મને કેરીની સુગંધ આવતી હતી, તો કે કૃષ્ણાબેને કીધું કે કેરીની સુગંધ આવે છે, તો બગડી ગઈ. જો પાકી ગઈ હતી, ઓલા પંખી ખાઈ ગયા. એક તો પંખીને ખવડાવવા પહેલાં, પછી હું ખાય. અહીંયા બહુ જાજી કેરીઓ હેઠી પડી છો. આમ ઓલામાં આમ દાળમાં જ છે. હા, અહીંયાથી શરૂઆત કરી દો આજથી, થોડી થોડી ઉતારવાની. પાકી ગઈ થોડી કેરી. થોડી બધી પાકી, પણ ત્યાં પુગાય એમ નથી ઉતારવા. આ વખતે બધાયમાં ત્રણ જ આવ્યો, ત્રણ ભેગી છે. હવે આ જે દાળમાં છે ને, ત્યાંથી તો મને લાગે મારે તોડી જ લેવી પડશે, બાકી આ દાળ પણ ભાંગશે ને. આખી એસીને ઉપર જ અત્યારે કમ્પ્રેસરને ઉપર જ આનો વજન છે આખો. મેં આ થોડીક કેરી અહીંયા ઉતારી, પછી અહીંયા ઉપર રાખી દઉં અને આમાં ડુંગળી નાખી અને ઉપર ન્યૂઝપેપર ઢાંકી દઈ તો પાકી જાય. કેમ કે દાળમાં બહુ જ વજન થઈ ગયો હતો એટલે ઉતારવી પડે એમ હતી, બાકી દાળ તૂટી જાય. આમાં ડુંગળી રાખી દીધી એટલે પાકી જાય ગરમીની. મારે જવું કીડિયારું પૂરવા. થોડીક વાર અહીંયા બેસી ગઈ હતી આરામથી ને. બગીચામાં એટલું શાંત વાતાવરણ છે. આખા ઘરમાં મને સૌથી વધારે કોઈ જગ્યાએ જો ગમતું હોય બેસવું તો એ છે બગીચામાં. બગીચામાં એટલું નેચરલ વાતાવરણ હોય, તમને કંઈ યાદ જ ન રહે, બધુંય ભૂલી જાઓ. એકદમ શાંત મન કરીને બેસવાનું મન થાય એવી જગ્યા છે અહીંયા. આ છે કેરી, જે કાલે મેં આખી મૂકી હતી, આજે પૂરી કરી દીધી બધા પંખીએ મળીને, ખીચકોલા અને પંખીને બધાય. પોપિયા પણ પાકી ગયા છે, હવે ઉતારવાના છે ત્રણેય. હવે આ લાસ્ટ 3 બચ્યા છે, હવે પાછા આવે તે દી પાકશે. આ 3 પૂરો પાકવા જેવા થઈ ગયા છે, અને ઉતારીને મૂકી દઈએ તો 1-2 દિવસમાં પાકી જાય. ટોમલું એ ટોમી દીકા. અહીંયા મોટી બધી કેરી પડી છે. હવે શાખું પડે જ, આમાંથી પાકેલી જે કેરી પડતી હોય ને ઝાડમાંથી, એને શાખ કહેવાય. તો હવે એ પડે જ ને તો મારે આ દાળમાંથી કેરીઓ ઉતારી લેવી પડશે. એટલે હું કીડિયારું પૂરી દઉં, પછી કેરી ઉતારી. કાલ આપ્યું તો બધું ખાઈ ગયા. ઢગલો કેરીઓ છે. અહીંયા તો સવારમાં હું નાખી ગઈ હતી રોટલી ને ભાત ને એવું બધું.
સીતારામ. જય લીરભાઈમાં. અત્યારમાં તો એવી અહીંયા થોડીક વાર તો ચકલીઓ ઘરમાં ચી કરીને ચાલુ થઈ જાય. સરસ એવું બોલતી હોય સવારમાં છુપાઈને બેઠા. એ કેરી ઉતારીને અહીંયા બગીચામાં રાખી તો પંખી ખાવા આવી ગયા. સિઝનની ફર્સ્ટ મેંગો આ બધા બર્ડ્સ માટે છે. અહીંયા ઘઉં નાખ્યા હોય સવારે તો એ બધે ખાવા આવતા હોય ખીચકોલાને. ખીચકોલાનો વારો આવ્યો. બધાય વારા પછી વારા આવે.